હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. અને આજનો દિવસ બહુ નોર્મલ જ છે, કંઈ ખાસ નથી મારા માટે. કેમ કે સવારે ગયો તો આધાર કાર્ડમાં નંબર લિંક કરાવવા, તો નંબર લિંક કરાવી આવ્યો. કેમ કે જૂનો નંબર બંધ થઈ ગયો છે, એટલે હાલ ધાબા ઉપર આવીને બેઠો છું શાંતિથી. અને હાલ વાગે છે સાંજના 6 વાગ્યા છે. કેમ કે 2-3 દિવસથી કોઈ ટોપિક જ નથી મળતો કંઈ એમ. કેમ કે આ ફરવા જવાનું છે, એમાં કામમાં બધું એટલે રહી જાય છે. વિડીયો શૂટ કરતો અને ગમે તેનો ફોન આવી જાય કે આ કામ પડ્યું છે, એટલે મૂકી દઉં છું. એટલે સાંજે જ બનાવું છું કંઈ ટોપિક વિચારીને. અમુક ટાઈમ તો મને પણ ટેન્શન થાય છે કે કયા ટોપિક પર વિડીયો બનાવું, શું કરું શું નહીં. એટલે ધીરે ધીરે ટ્રાય કરીશ કે હવે ડેલી સવારથી જ બનાવું. બાકી તો આવી રીતે સાંજે બનાવું તો પછી મારું પણ મૂડ ના રહે. હાલ તમને ફેસ પર દેખાતું જશે કે મારો મૂડ નહીં હોય, સાંજે ઉતારું છું એટલે. પણ ચાલ્યા કરે જે હોય બધું. તો એટલે શાંતિથી હાલ આવીને બેઠો છું. હમણાં થોડી વાર રહીને જઈશ બજાર, કેમ કે હજી મારે ટોપીને બોપી બધું વસ્તુ લાવવાનું છે. એટલે શાંતિથી હાલ ઉપર ટેરિસ પર આવીને બેસો છું. થોડી વાર હમણાં મમ્મી આવે એટલે પૈસા લઈને જવું એમ, કે શું લાવવાનું છે શું નહીં. એટલે બાકી મારે 2-3 વસ્તુ લાવવાની છે, ટોપી છે, ચશ્મા છે, બધું લાવવાનું. કેમ કે જે જૂના ચશ્મા હતા એ થોડા બેન્ડ થઈ ગયા છે. એટલું થોડી વાર રહીને હમણાં જવું બજાર નહીં લેતો આવું. હવે રહ્યા છે 4 જ દિવસ, એ 4 દિવસમાં ફટાફટ કામ પૂરું કરવું પડે. બાકી તો મજા આવી જવાની છે, બધા ફૂલ ફેમિલી વાળા જોડે છે. એટલે બાકી હાલ તમે જોઈ શકો છો કે બહુ જ તાપ પડે છે અત્યારે. 2-3 દિવસથી તો બહુ જ તાપ પડે છે. એટલે હું બહુ જ ઘરની બહાર નીકળતું જ નથી. એ વાગ્યાનું અંદર રહું તો 5 વાગે જ નીકળું. કંઈક કામ પડે તો જ બહાર જવાનું, બાકી ક્યાંય નહીં જવાનું. હા, બાકી તો બીજું તો શાંતિ ચાલે છે. તમારા બધાનો સપોર્ટ છે, શાંતિથી બ્લોગ બનાવીએ છીએ. એટલે એન્ડ ધીરે ધીરે મસ્ત બ્લોગ આવશે, ટોપિક પણ સારા આવશે. હું ટ્રાય કરીશ કે 2-3 દિવસની જે શું કલમાં ત્યાં સુધી સારા ટોપિક, સારા પ્લેસ ના આમ બ્લોગ આવે, બરોબર. બાકી કામકાજ બહુ છે એટલે લેન્થ પણ નાની રહેશે અને ટોપિક્સ પણ નહીં હોય. પણ આપણે કોઈ ચિંતા નહીં કરતો, આપણે ગમે ત્યાંથી કન્ટેન્ટ નીકાળી દઈશું. હા, કોઈ ચિંતા નહીં, કે આપણે ગમે ત્યાંથી કન્ટેન્ટ નીકાળી દઈશું. તો હવે થોડી વાર બેસું ધાબા ઉપર, પછી જઈએ આપણે બજાર ડાયરેક્ટ. કેમ કે 2-3 વસ્તુ લાવવાની છે એટલે લાવી દઉં તો શું, કોઈ ચિંતા નહીં મારે. પછી વારે ઘડીએ ગમે ત્યારે બજાર જવાનું, મારી વસ્તુ લાવી દઉં એટલે મારી બેગમાં પેક કરીને મૂકી દઉં. તો બરોબર, હવે થોડી વાર બેસીએ પછી આપણે નીચે જઈએ, બરોબર. તો 11 થઈ ગયા છે. હમણાં એવું કેવું થયું મારા જોડે કે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી નાખ્યું, કમ્પ્લીટ 1 મિનિટ સુધી બોલ જ કર્યું, બ્લોગ શૂટિંગ જ કર્યું. હા, અને પછી ખબર પડી કે રેકોર્ડિંગનું બટન સ્ટાર્ટ જ નહોતું. આખી મહેનત પણ ફરી ગઈ. તો એમાં એવું હતું કે હું નવા બૂટ લઈને આવી ગયો. હવે કાલે જોઈએ, ટોપી લાવું, ચશ્મા ને બધું. ચશ્મા તો લાવી દીધા, પપ્પાએ ચશ્મા બી લાવી દીધા. તો ટોપી લાવવાની બાકી રહે, કેમ કે મારું માથું મોટું, એટલે ટોપી તો જોઈશે જ મારે. એટલે ટોપી લેતો આવીશ કાલે. એન્ડ જલ્દી ફરવા જવાનું મને બહુ જ એક્સાઇટમેન્ટ છે. બ્લોગની વસ્તુ સાઈડમાં રહી, પણ મને નાનપણથી ફરવા જવાનું બહુ જ ગમે છે. ફૂલ કુટુંબ હંગાત બધું આખું હોય ને, એટલે તો નાનપણથી મને ફરવું ગમે છે. અહીંયા હું મુંબઈ ઇન્ડિયન્સની મેચ જોઉં છું. રોહિત શર્મા બહુ જ સારું રમે છે. એવી રીતે બહુ જ મારે બી ગ્રોથ કરવાનો છે. જલ્દી ગ્રોથ કરીને જ રહીશ, બરાબર. 2 મહિનાની અંદર મારે 1000 સબસ્ક્રાઈબર પૂરું કરવાનું ટાર્ગેટ છે. હાલથી હું ચેલેન્જને તારીખ મારી જ દઉં છું હવે, કે આટલા મહિનામાં મારે 2 મહિનાની અંદર 1000 સબસ્ક્રાઈબર્સ કમ્પ્લીટ કરવાના છે. અને 4-5 મહિનામાં 4000 કલાક પૂરા કરી દઉં એટલે મારું અર્નિંગ સ્ટાર્ટ થઈ જાય. એટલે કોઈ ચિંતા જેવું છે નહીં. એન્ડ 2 દિવસથી એવું થાય છે કે રાત્રે સૂઈ જ જઉં છું એડિટિંગ કરતાં. એટલે હવે એડિટિંગનું પણ સ્ટાર્ટ કરી દઈશ જલ્દી વહેલું. કેમ કે એડિટિંગ સ્ટાર્ટ કરતાં છે ને, મને થોડો ટાઈમ
એવું લાગી ગયું. પછી સૂઈ જાઉં છું રાત્રે 8 ને 9 જો હું છું જલ્દી સૂઈ જાઉં છું. એટલે હવે આજે વહેલી સ્ટાર્ટ કરી દઈશ એડિટિંગ એ બધું, કે ભલે નાની હોય છે પણ જલ્દી સૂઈ જાઉં છું. પછી સવાર 4 વાગે ખબર પડી કે યાર આપણે તો કર્યું જ નથી, હજી તો એડિટિંગ તો બાકી જ છે, વિડીયોનું શેડ્યુલ અપલોડ કરવાનું ને બધું. એટલે શું બધું આજે રાત્રે કરી નાખીશ કમ્પ્લીટ, તો વિડીયો વહેલો આવી જાય 7-8 વાગે. 8 વાગે હવે ટાઈમર શેડ્યુલ મૂકી દેવું છે કે રોજ 8 વાગ્યાનું આવી જશે, પણ ફરવા જઈશું ત્યારે થોડું આગું પાછું રહેશે, કેમ કે ત્યાં બહુ નેટ નહીં હોય એટલે બાકી રાત ફૂલ નાઇટ તો અનલિમિટેડ હોય છે અમારે એરટેલમાં, એટલે કોઈ ચિંતા તો છે નહીં. એટલે એમ તો થઈ જશે. બાકી કમ્પ્લીટ પેકિંગ થઈ ગયું છે, ફરવા જવાની કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે. એન્ડ આજે તો ચશ્મા લાવી દીધા, કમ્પ્લીટ બધું કરી નાખ્યું. હવે ખાલી રહ્યું કંઈ બાકી જ નહીં રહ્યું, બાકી બધું નાસ્તો બી કરી નાખ્યો છે. સ્લીપર બસ છે એટલે કોઈ ચિંતા નહીં. એન્ડ જોઈએ કે ફરવા જઈએ ત્યારે કેવો માહોલ હશે. હજી મારે હેર કટિંગ ને વોશ ને બધું કરવાનું છે, એટલે 2 દિવસમાં હેર કટિંગ બી કરાવ્યું, ન્યૂ લુક બીજું લાગ્યું. ભલે હાલ ન્યૂ લુક હતો, મૂછોવાળો હતો, પણ હવે દાઢીનું બીજું લુક આપો. એટલે બાકી મોબાઈલ ચેન્જ કરવાની ઈચ્છા હતી, પણ હવે જ્યાં સુધી 1000 સબસ્ક્રાઈબર અર્નિંગ ના ચાલુ થાય ત્યાં સુધી મોબાઈલ નવો લાવવો નથી. બરાબર. ટ્રાયપોડ બી ચેન્જ કરવું છે, બધું ફરીને આવ્યા પછી સોલરની ઓફિસ ચાલુ કરવું છે, ઉદ્ઘાટન પણ કરવું છે, એટલે બહુ જલ્દી એ પણ થઈ જશે. આપણે શોપ તો લઈ જ લીધી હશે, પણ સસ્પેન્સ રાખવાનું છે કે ક્યાં દુકાન લીધી છે અમે. હા, સસ્પેન્સ રાખવાનું છે, કોઈને ખબર નથી હજી મારા સિવાય. એટલે મારા સિવાય એના ફેમિલીવાળા સિવાય, મારા ફેમિલીવાળા સિવાય બાકી બધું તો સસ્પેન્ડ જ છે. એટલે બાકી તૈયારીઓ જોરો શોરોથી ચાલી રહી છે. મારા ઘરમાં બધી પેક ફૂલ થઈ ગઈ. હા, બધા ખૂબ જ ઉત્સાહી છે. એટલે ફરવા જવાનું બધાને ગમતું જ હોય છે, તમારા ભાભી મમ્મી બધાને. એટલે મજા આવી જવાની છે. બધા કુટુંબવાળા છે, મારા ફઈની છોકરીઓ, મારી સિસ્ટર બધા જમાઈ બધા ફૂલ કુટુંબમાં ફૂલ મોજ કરીશું. બ્લોગ આવશે, ચેલેન્જ પણ આવશે ફૂલ ફેમિલી સાથે. ટ્રાય કરીશ કે લોકો ચેલેન્જ માટે હા પાડે. હા, બાકી તો ફ્રી માઇન્ડ જ છે બધા, મારા જેટલું ફ્રી માઇન્ડ બી છે બધા. અમુક લોકો છે, અમુક લોકો નથી. બરાબર, મજા આવી જશે. એટલે એન્ડ સેપરેટ રૂમ છે, એટલે કોઈ ચિંતા નહીં. બસમાં સ્લીપર કોચ છે, એસીવાળી સ્લીપર કોચ છે. હજી સુધી બસ જોઈ નથી, હું તો ઇન્ટરનેટ ઉપર બસ જોઉં છું કે કેવી બસ હશે, પણ જેવી બી હશે સારી હશે. અને થોડી ઉધરસ થઈ ગઈ છે, રાત્રે એસી હોય છે અને શ્રીખંડને રસનું તો બહુ જ ભાર હોય છે એમાંથી. એટલે મારે હવે જ્યાં સુધી ફરવા ના જવું ત્યાં સુધી શ્રીખંડને રસ બંધ કરી દેવું પડશે, કેમ કે ત્યાં નવી વાનગીઓ હશે, એટલે મન લલચાશે નાસ્તો બાસ્તો કરવામાં. એટલે શ્રીખંડને રસ 9 તારીખ સુધી બંધ કરી દેવું પડશે. હા, કેમ કે ત્યાં પછી ગળ્યું જ ખાવાનું છે, તીખું મીઠું નાસ્તા બાસ્તા ફૂલ કરવાનું છું હું. હા, એટલે હવે થોડું ગળાનું પણ વિચારું, નહીં તો બીમાર પડીશ તો કંઈ નાસ્તો બાસ્તો નહીં કરી શકું. એટલે હવે ત્યાં જઉં છું તો ભગવાનને એવી જ પ્રાર્થના કરું છું કે આ વખતે ફૂલ ફેમિલી સાથે જઉં છું. બરાબર, સ્પોન્સર છે એટલે ભગવાનની એવી દયા થાય કે બીજી વખત જ્યારે પણ જવું ત્યારે પોતાના પૈસે જવું, ફૂલ ફેમિલીને લઈને જવું. બસ એટલી જ પ્રાર્થના કરીશ હવે ભગવાનને. હા, બીજું તો કોઈ પ્રાર્થના મારી મનની ઈચ્છાઓ છે. એક જ ઈચ્છા છે કે હું યુટ્યુબમાં ગ્રો કરું, બીજું કોઈ ઈચ્છા નથી મારી. હું ગ્રો કરીશ તો મારી ફેમિલી ગ્રો કરશે, બીજું તો શું. એ તો એવું જ હોય, હું ગ્રો કરીશ તો મારી ફેમિલી ગ્રો કરશે. એટલે ભગવાનની મારી એટલી જ ઈચ્છા છે કે મારી ફેમિલી માટે હું ગ્રો કરું, બસ બીજું કાંઈ નહીં. બાકી કોઈ ઈચ્છા નથી મનમાં, બસ એક જ છે કે યુટ્યુબમાં સક્સેસ જવું. બસ યુટ્યુબમાં સક્સેસ જઈને જ રહું છે મારા, એ બી 12 મહિનાની અંદર. લોકોને 2-3 વર્ષ લાગી જાય છે, પણ મને એવું લાગે છે કે હું 7-8 મહિનામાં સારું એવું ગ્રો કરી લઈશ, સારું એવું સેટઅપ ઊભું કરી દઈશ, સારું એવું નામ કમાઈ લઈશ ધીરે ધીરે તમારા બધાના સપોર્ટથી. હા, તમે લોકોએ હજી મારા જૂના બ્લોગ ના જોયા પહેલાંથી તો બ્લોગ જુઓ, મજેદાર છે, હસવું પણ આવશે
એન્ડ મજા આવશે તમને લોકોને. હાલે એવું ગળામાં થઈ ગયું છે ને એટલે હવે શ્રીખંડ રસ બંધ જ કરી દેવું છે. તો વાગી ગયા છે 11. તો આપણે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. બાકી કાલે નવું ચેલેન્જ લાવું કે શું લાવું હવે ખબર નથી, પણ જે બી લાવું મજેદાર લાવીશ, બરાબર. તો આ બ્લોગનો અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. કાલે મળીએ નવા ટોપિક ઉપર. તૈયારી કેવી જોરોશોરોથી ચાલી રહી છે. કાલે વિચારું છું કે વાળ ને દાઢીને બધું કમ્પ્લીટ કરાવી દઉં, બરાબર. તો જોઈએ હવે શું થાય છે શું નહીં. તો આ વિડીયોને અહીંયા જ એડ કરું છું. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. ના વિડીયો કેવો છે પ્લીઝ નીચે એક કોમેન્ટ કરી દો, નાઇસ કરીને કોમેન્ટ કરી દો. જેટલા બી ફૂલ વિડીયો જોતા હોય આ લાઈવ સુધી તો નીચે એક નાની કોમેન્ટ કરી દો, મારા નામ ગાત, બરાબર. તો પ્લીઝ ચલો, ગુડ નાઇટ, ટેક કેર, બાય. જો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય, ગુડ નાઇટ.